નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ 2020નું ફિઝિક્સનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આપણો પ્રથમ પ્રશ્ન છે, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યાના અડધી ઊંચાઈ પર તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો અહીં આપણને પૃથ્વીની સપાટી પર વજન બળ W બરાબર mge આપેલું છે, જે છે 72 ન્યૂટન, અને ઊંચાઈ h બરાબર આપેલી છે પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી r/2. તો h ઊંચાઈએ વજન બળ ગુરુત્વાકર્ષણ કેટલું? તો WH બરાબર mgh. h ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ બળ WH બરાબર m અને GH કે જે ગુરુત્વ પ્રવેગ છે તેની જગ્યાએ GE ભાગ્યા 1 પ્લસ h/re. અહીં ઊંચાઈ વધારે છે માટે આપણે GE ભાગ્યા 1 પ્લસ h/re અને તેનો વર્ગ બરાબર. તો અહીં આપણી પાસે mgeની કિંમત છે 72 ન્યૂટન ભાગ્યા 1 પ્લસ hની કિંમત છે re/2 ભાગ્યા re અને તેનો વર્ગ. તો અહીં re કેન્સલ થશે, તો આપણને ગુરુત્વાકર્ષણ બળ WH બરાબર 72 ભાગ્યા છેદમાં 1 પ્લસ અહીં 1/2 વધે તો 1/2નો વર્ગ, તો બરાબર 72 ભાગ્યા 1 પ્લસ 1/2 એટલે કે 3/2નો વર્ગ. તેથી 72 ભાગ્યા 9/4, 4ને આપણે ઉપર લઈ જઈએ તો 72 ગુણ્યા 4 ભાગ્યા 9, તો 9 × 8 72 અને 8 ચોક 32. તો આમાં આપણને 32 ન્યૂટન ગુરુત્વાકર્ષણ બળ મળે. આમ ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 2, એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો A અને B જરાક અસમ સ્વરિત છે અને 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે બીમાં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થાય છે. જો એની આવૃત્તિ 530 હર્ટ્ઝ હોય તો બીની મૂળ આવૃત્તિ હશે ખાલી જગ્યા. તો અહીં આપણને સ્પંદની વાત કરી છે, તો સ્પંદ બરાબર FA માઇનસ FB, અને સ્પંદ આપણને આપી દીધો છે 6 હર્ટ્ઝ, તો 6 હર્ટ્ઝ બરાબર FA માઇનસ FB. તો અહીં જો FA પણ આપણને આપ્યો છે 530 હર્ટ્ઝ, તો FBને આપણે કરતા બનાવીએ તો FB બરાબર FA માઇનસ 6 હર્ટ્ઝ, તો FAની કિંમત છે 530 ઓછા 6, તો આપણને FB 524 હર્ટ્ઝ મળે. આમ બીની આવૃત્તિ 524 હર્ટ્ઝ થાય, તેથી ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 3, હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે છે. એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસિટન્સ 30 માઇક્રોફેરાડે થાય છે. તો આ માધ્યમની પરમિટિવિટી છે ખાલી જગ્યા, અહીં ε0ની કિંમત આપણને આપેલ છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરવામાં આવે ત્યારે મળતું નવું કેપેસિટન્સ C' બરાબર K × C જેટલું થાય, જ્યાં K ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. તો હું Kને અહીં કરતા બનાવું તો K બરાબર C' ભાગ્યા C. તો C' અને C બંને આપણને આપેલા છે 30 માઇક્રોફેરાડે ભાગ્યા 6 માઇક્રોફેરાડે, તો K આપણને મળે છે 5. વળી આપણે જાણીએ છીએ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક બરાબર માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આપણે માધ્યમની પરમિટિવિટી શોધવી છે, તો એપ્સાઇલોનને હું કરતા બનાવું તો એપ્સાઇલોન બરાબર K ε0. તો Kની કિંમત આપણી પાસે છે 5, ε0ની કિંમત છે
8.85 ગુણ્યા 10⁻12. તો અહીંયા તમે જોશો તો 8.85 એટલે નિયરલી 9 કહેવાય. તો 9 ગુણ્યા 5 તો 45ની નજીકની કિંમત થાય. તો 45ની નજીકની કિંમત અહીંયા આપણે 0.44 છે જ આપણી પાસે. તો 8.45 ગુણ્યા 5 કરીએ તો આપણને 44 સમથિંગ કિંમત મળશે અને ગુણ્યા 10⁻12 મળે. તો 10⁻12 બંનેમાં નથી તો આપણે 2 ઘાત વધારીએ તો 0.44 ગુણ્યા 10⁻10 અને તેનો એકમ કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 થશે. તો આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 4. એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 mm છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. તો આ સ્ક્રૂ ગેજનો અંતરાલ એટલે કે પીચ ખાલી જગ્યા છે. તો સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ LC બરાબર પીચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કાપાઓની સંખ્યા થશે. તો અહીં આપણે પીચ શોધવી છે તો હું પીચને કરતા બનાવી દઉં. તો પીચ બરાબર LC ગુણ્યા કાપાઓની સંખ્યા એટલે કે n લખી દઈએ છીએ. તો LC આપણને આપી છે 0.01 mm અને ગુણ્યા કાપાઓની સંખ્યા છે 50. તો આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને 0.5 mm મળે. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 5. એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક માત્રા 16 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે 60° ખૂણો બનાવતી એક રેખા પર એક દ્વિધ્રુવીયના કેન્દ્રથી 0.6 મીટરના અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિદ્યુત સ્થિતિમાન છે. તો દ્વિધ્રુવીય એટલે ડાયપોલ. તો ડાયપોલના કારણે મળતું સ્થિતિમાન કેટલું એ આપણે શોધવું છે. તો ડાયપોલને કારણે મળતું સ્થિતિમાન V બરાબર KP cos થીટા ભાગ્યા r² સૂત્ર પરથી પણ શોધી શકાય છે. તો અહીં આપણી પાસે કેની કિંમત છે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા પીની કિંમત પણ આપણને આપેલી છે 16 ગુણ્યા 10⁻9 ગુણ્યા કોસ અને કોસનો ખૂણો છે 60° ભાગ્યા અંતર આપણને આપ્યું છે 0.6. તો 0.6 વર્ગ. હવે આને આપણે જ્યારે ઉકેલીએ તો આપણને સ્થિતિમાન V બરાબર 200 વોલ્ટ મળે છે. આમ ઓપ્શન 2 એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 6. એક નાના પ્રિઝમની એક સપાટી પર એક કિરણ આપાત કોણ I પર આપાત થાય છે અને વિરુદ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક μ છે તો આપાત કોણ ખાલી જગ્યાની નજીકનો છે. તો આપણે જાણીએ છીએ કે પ્રિઝમ સમીકરણ એ I વત્તા E બરાબર A પ્લસ ડેલ્ટા સૂત્રની મદદથી આપી શકાય. અહીં નિર્ગમન લંબ રીતે થાય છે એટલે કે E બરાબર 0 અને વિચલન કોણ ડેલ્ટા બરાબર એ કૌંસમાં μ-1 લખી શકાય. તો આ બંને કિંમતો પ્રિઝમ સમીકરણમાં મૂકીએ તો I વત્તા 0 બરાબર એ પ્લસ ડેલ્ટાની જગ્યાએ એ μ-1. તેથી આપણને મળશે આપાત કોણ I બરાબર એ વત્તા અહીં કૌંસ છૂટો કરીએ તો μ - એ કેન્સલ થાય
તો આપાત કોણ I બરાબર મ્યુ એ મળશે. આમ ઓપ્શન 3A આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 7. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત 3.2 ગુણ્યા 10⁻7 કુલમ વીજભાર ધરાવે છે. આ ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું માન શું હશે? અહીં ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ કિસ્સામાં આ વિદ્યુત ક્ષેત્ર આપણે E બરાબર KQ/R² સૂત્ર પરથી શોધી શકીએ છીએ. તેથી વિદ્યુત ક્ષેત્રનું માન E બરાબર Kની કિંમત 9 × 10⁹ ગુણ્યા Q આપણને આપેલો છે 3.2 ગુણ્યા 10⁻7 ભાગ્યા R આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર, જેને મીટરમાં 0.15 મીટર લખીશું અને તેનો વર્ગ. હવે જો તેને સોલ્વ કરવામાં આવે તો આપણને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1.28 ગુણ્યા 10⁵ મળે છે અને તેનો એકમ NC ઇન્વર્સ. તેથી ઓપ્શન 2A આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 8. ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે જાણીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરમાં 3 વિભાગ હોય છે: બેઝ, કલેક્ટર અને એમીટર. જેમાં વચ્ચેના ભાગમાં બેઝ હોય છે, તેની એક તરફ એમીટર અને એક તરફ કલેક્ટર હોય છે. તો કલેક્ટર સૌથી મોટું, એમીટર નાનું છે. તો બેઝ ક્ષેત્ર સૌથી પાતળું અને ઓછી માત્રામાં ડોપ અશુદ્ધ થયેલ હોવું જોઈએ. આમ ઓપ્શન 4A આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન નંબર 9. પ્રતિબળનું પરિમાણ ખાલી જગ્યા છે. તો પ્રતિબળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રતિબળ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તેનું પારિમાણિક સૂત્ર પ્રતિબળ માટે સિગ્મા બરાબર, તો બળનું પારિમાણિક સૂત્ર છે M1L1T-2 ભાગ્યા ક્ષેત્રફળ માટે પારિમાણિક સૂત્ર છે L2. તો અહીં આપણે તેનું સોલ્યુશન લઈએ તો M1 L2 ઉપર જાય એટલે માઇનસ થઈ જશે, તો L-1 અને T-2. તો આમ પ્રતિબળ માટેનું પારિમાણિક સૂત્ર M1 L-1 T-2 છે. તેથી ઓપ્શન 4A આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 10. 0.2 મીટર ક્યુબ કદના અવકાશના એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનું સમાન વીજ સ્થિતિમાન જોવા મળે છે. આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ છે કેટલું? તો અહીં સમાન વીજ સ્થિતિમાન કહ્યું છે, મતલબ કે સ્થિતિમાન V બરાબર અચળ. હવે વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ શોધવાનું કહ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે E બરાબર -dV/dr. હવે V અચળ છે તો અંતરની સાપેક્ષે તેનું વિકલન થશે 0. તો આમ વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ થશે 0. આમ ઓપ્શન 1A આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 11. જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક 92 યુરેનિયમ 235 પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, તે 36 ક્રિપ્ટોન, 89 3 ન્યુટ્રોન્સ અને
ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો અહીં આપણી પાસે 92 યુરેનિયમ 235 છે. તેના ઉપર હું એક ન્યુટ્રોનનો મારો કરું છું, જેથી હવે આપણને એક ક્રિપ્ટોન મળે છે. તો 36 ક્રિપ્ટોન 89 સાથે 3 ન્યુટ્રોન, તો 3 ન્યુટ્રોન 0 and 1 અને વત્તા ધારો કે કોઈ એક્સ તત્વ આપણને મળે છે. તો અહીં આપણે પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ભારાંકને સરખાવી અને એક્સ તત્વ શોધી શકીશું. તો આપણે અહીં પરમાણુ ક્રમાંકને સરખાવીએ તો અહીં 92 વત્તા 0 બરાબર આ તરફ પરમાણુ ક્રમાંક છે 36 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા એક્સ. તો એક્સને કરતાં બનાવીએ તો 92 ઓછા 36, તો 92 ઓછા 36 આપણને મળશે 56. તો 56 પરમાણુ ક્રમાંક ધરાવતું એક જ તત્વ છે, 56 બેરિલિયમ 144. તો આપણો ઓપ્શન 1 એ સાચો આન્સર થશે. પ્રશ્ન 12. ખાલી જગ્યાના લીધે પીએન જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છે. તો રિવર્સ બાયસ જ્યારે આપણે પીએન જંકશનને આપીએ ત્યારે તેના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થતો હોય છે. આમ ઓપ્શન 2 એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 13. એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 ms ઇન્વર્સના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. થોડા સમય બાદ તે ભોંય તળિયાને 80 ms ઇન્વર્સના વેગથી અથડાય છે. આ ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા છે. અહીં આપણને જીનું મૂલ્ય 10 ms ઇન્વર્સ 2 આપેલું છે. તો અહીં આપણને પ્રારંભિક વેગ v0 20 ms ઇન્વર્સ, અંતિમ વેગ v 80 ms ઇન્વર્સ આપેલો છે. તો દડો નીચે તરફ ગતિ કરે છે. આ કિસ્સામાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે v² માઇનસ v0² બરાબર 2ah સૂત્ર પરથી hને શોધી શકીએ છીએ. તો અહીં પદાર્થ નીચે તરફ ગતિ કરે છે, તો આ કિસ્સામાં આપણે એની જગ્યાએ g લઈશું. તો hને કરતાં બનાવવામાં આવે તો h બરાબર v² માઇનસ v0² ભાગ્યા 2g. તો અહીં આપણે બધી જ કિંમતો મૂકી દઈએ તો h બરાબર vની કિંમત છે 80, તો 80નો વર્ગ ઓછા v0ની કિંમત છે 20, તો 20નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા gની કિંમત 10. તો એને આપણે ઉકેલીએ તો 80નો વર્ગ એટલે 6400 ઓછા 20નો વર્ગ તો 400 ભાગ્યા છેદમાં 20 મળે. તો ઊંચાઈ h બરાબર 6400 ઓછા 400 તો 6000 ભાગ્યા 20, 1 1 0 કેન્સલ થાય, 600 ભાગ્યા 2 એટલે 300 મીટર. આમ ઓપ્શન 4 આપણો સાચો આન્સર થશે. R1 અને R2, જ્યાં R1 બરાબર આપણને 1.5 R2 આપેલું છે. તો R1 અને R2 ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર છે ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી સૂત્ર પરથી શોધી શકાય. તો અહીંયા બંને ગોળા તાંબાના છે. તાપમાનમાં થતો ફેરફાર 1 કેલ્વિન એ સરખો થશે. તાંબા માટે વિશિષ્ટ ઉષ્મા પણ સરખી થાય. તો આ કિસ્સામાં ઉષ્મામાં થતો ફેરફાર એ તાંબાના દળ પર
આધાર રાખે છે. વળી આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ. તો હું દળને કરતા બનાવું તો દળ એમ બરાબર રો વી, જ્યાં વી કદ છે તેની જગ્યાએ આપણે 4/3 પાઈ આર ક્યુબ લખી શકીએ. હવે તાંબા માટે રો અચળ છે તો ફક્ત ત્રિજ્યા બદલાય. તો આ કિસ્સામાં દળ એ ત્રિજ્યાના ઘન પર આધાર રાખશે. તો જો ઉષ્મા ઉર્જા દળ પર આધાર રાખે અને દળ એ ત્રિજ્યાના ઘન પર આધાર રાખે તો ડેલ્ટા ક્યુ પણ ત્રિજ્યાના ઘન પર આધાર રાખશે. તો આ કિસ્સામાં હવે બંને ત્રિજ્યાઓ માટે ઉર્જાનો ફેરફાર જોઈએ તો ડેલ્ટા Q1 ભાગ્યા ડેલ્ટા Q2 બરાબર R1 ભાગ્યા R2 નો ઘન. તો આપણી પાસે R1 ની કિંમત છે જે આપણે અહીંયા મૂકી દઈએ તો 1.5 R2 ભાગ્યા R2 નો ઘન. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે R2 કેન્સલ થશે. તો ડેલ્ટા Q1 બાય ડેલ્ટા Q2 બરાબર 1.5 નો ઘન થાય. હવે 1.5 ને આપણે 15 ભાગ્યા 10 લખી શકીએ તો 15 ભાગ્યા 10 નો ઘન. હવે ઘન અહીંયા 15 ભાગ્યા 10 છે તો 5 વડે ભાગ ચલાવીએ તો આપણને 3 ભાગ્યા 2 મળે અને એનો ઘન તો 3 નો ઘન થાય 27, 2 નો ઘન થાય 8. તો 27 ભાગ્યા 8 આપણો આન્સર થાય. તો આમ ઓપ્શન 1 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 15. એક નળાકારમાં 249 કિલો પાસ્કલના દબાણે અને 27°C તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા કેટલી હશે? અહીં આપણને સાર્વત્રિક વાયુ અચળાંક પણ આપેલો છે 8.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણને જ્યારે ઘનતાના સ્વરૂપમાં લખવામાં આવે ત્યારે આપણે દબાણ P બરાબર રો RT ભાગ્યા M0 સૂત્ર વડે દર્શાવીએ છીએ. તો આપણે અહીંયા ઘનતા શોધવી છે તો હું ઘનતાને કરતા બનાવું તો રો બરાબર P M0 ભાગ્યા RT. તો ઘનતા રો બરાબર તો દબાણ આપણને આપેલું છે 249 કિલો છે માટે 10³ ગુણ્યા M0 તો હાઇડ્રોજન વાયુ છે તો હાઇડ્રોજન H2 નું દળ થશે 2 ગ્રામ તો 2 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થઈ જાય ભાગ્યા આની કિંમત આપણને આપેલી છે 8.3 ગુણ્યા તાપમાન 27°C છે તેને કેલ્વિનમાં ફેરવીએ તો આપણને 300 કેલ્વિન મળે તો ગુણ્યા 300. હવે આપણે તેને ઉકેલીએ તો આપણને રો બરાબર 0.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ મળશે. આમ ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 16. નીચેનામાંથી કોના એક માટે બોહર મોડેલ માન્ય નથી? તો બોહર મોડેલ એ ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે માન્ય છે. તો પહેલો ઓપ્શન આપણો છે હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય એટલે આ આપણું માન્ય મોડેલ કહેવાય. બીજું એકધા આયનિત હિલિયમ પરમાણુ. તો હિલિયમમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય તો એક જ વધવાનો છે તો આ પણ માન્ય મોડેલ છે. ડ્યુટેરિયમમાં ઓલરેડી એક જ ઇલેક્ટ્રોન હોય. એકધા આયનિત નિયોન પરમાણુ એટલે કે એક નિયોનમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય તો 10 હતા એક ઓછો થયો તો 9 વધશે. તો નિયોન પરમાણુ એ બોહરનું મોડેલ નથી. તો આમ ઓપ્શન 4 એ સાચો આન્સર થશે. પ્રશ્ન 17. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે. જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન M લટકાવવામાં આવે ત્યારે
આ તારની લંબાઈ બદલાઈને L1 થાય છે તો યંગ મોડ્યુલસનું સૂત્ર ખાલી જગ્યા હશે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ સિગ્મા ભાગ્યા એપ્સાઇલોન 0 વિકૃતિ લખી શકાય. હવે પ્રતિબળ સિગ્મા એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ અને વિકૃતિ લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. જો આ સમીકરણને વ્યવસ્થિત રીતે લખીએ તો f છેદનો છેદ અંશમાં જાય એટલે L ઉપર, એ નીચે આવશે અને ડેલ્ટા L. હવે યંગ મોડ્યુલસ y બરાબર f એટલે વજન બળ છે માટે આપણે એને mg વડે લખીએ છીએ ઇન્ટુ લંબાઈ L ભાગ્યા ક્ષેત્રફળ A. ડેલ્ટા L લંબાઈમાં થતો ફેરફાર છે. તો મૂળ લંબાઈ L હતી, લંબાઈ બદલાઈને L1 થાય છે તો L1 માઇનસ L મળશે. તો આમ આવો ઓપ્શન આપણી પાસે 4 નંબરનો છે. તો ઓપ્શન 4 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 18 અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતો હોય તેવા ઘન પદાર્થો કયા છે? તો ઋણ તાપમાન ગુણાંક ધરાવતા ઘન પદાર્થો અવાહકો અને અર્ધવાહકો છે. પ્રશ્ન 19 સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા છે. તો સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતરનું સૂત્ર y બરાબર a sin ઓમેગા ટી પ્લસ phi સૂત્ર વડે આપી શકાય છે. તો આપણને પ્રવેગ શોધવો છે તો શરૂઆતમાં વેગ શોધવો પડે. તો વેગ v બરાબર એ સાઇનનું વિકલન થશે cos ઓમેગા ટી પ્લસ phi. હવે કોણ ઓમેગા ટી પ્લસ ફાઈનું વિકલન કરીએ તો આપણને ઓમેગા મળે, જે હું અહીંયા લખું છું. તો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ મળે. હવે પ્રવેગ એ બરાબર તો વેગનું સમય સાપેક્ષે વિકલન, તો એ ઇન્ટુ ઓમેગા કોસનું માઇનસ સાઇન થાય તો માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લખી શકાય. અને ઓમેગા ટી પ્લસ ફાઈનું વિકલન ઓમેગા મળે તો આગળ લખું તો ઓમેગા ઇન્ટુ ઓમેગા ઓમેગા સ્ક્વેર થઈ જશે. તો અહીં આપણે જોઈએ તો સ્થાનાંતર અને પ્રવેગ માટે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મળે છે અને કંપવિસ્તાર પણ સમાન જ છે. તો બંને વચ્ચેનો કડા તફાવત કેટલો? તો આપણે ગણિતમાં એક સૂત્ર ભણ્યા છીએ કે સાઇન પાઈ વત્તા થીટા હોય તો તેની જગ્યાએ માઇનસ સાઇન થીટા લખી શકાય. તો ઓલરેડી આપણી પાસે માઇનસ સાઇનનું પદ છે તો અહીં હું પાઈ ઉમેરી દઉં તો મને સ્થાનાંતરના પદમાં મળશે. તો એ બરાબર માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે તો એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વચ્ચેનો કડા તફાવત હવે પાઈ જેટલો છે. તો આમ ઓપ્શન 1 પાઈ રેડિયન આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે. 1 મિનિટ સમયગાળામાં આ સપાટી પર પ્રાપ્ત થતી ઉર્જા કેટલી હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે તીવ્રતા I બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. તો આપણને ઉર્જા શોધવાની કહી છે તો ઉર્જાને કરતા બનાવીએ તો ઉર્જા E બરાબર I ઇન્ટુ એ ટી. તો આપણી પાસે બધી જ કિંમતો છે એ અહીંયા મૂકી દઈએ તો ઉર્જા E બરાબર આઈની કિંમત 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 20 વોટ એસઆઈ એકમ છે પણ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું પડે. તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. ચલો ગુણ્યા હવે એની કિંમત પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે તો તેને 20 × 10⁻⁴ મીટર સ્ક્વેર લખી શકાય.
અને ગુણ્યા ટી 1 મિનિટ છે જેને આપણે સેકન્ડમાં 60 વડે દર્શાવવું પડે તો 10⁻⁴ 10⁻⁴ કેન્સલ થશે 2 દુ 4 ગુણ્યા 6 24 તો E બરાબર 24 અને પાછળ 3 શૂન્યો મળે તો જેને આપણે 24 ગુણ્યા 10⁻³ જૂલ વડે દર્શાવી શકીએ આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 21 વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ખાલી જગ્યા છે. સી આપણને પ્રકાશની ઝડપ આપી છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમાન યોગદાન આપે છે. આમ બંનેનું યોગદાન સમાન હોય તો ગુણોત્તર 1:1 થાય. તેથી ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 22 યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જો સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે તો સલાકાની પહોળાઈ ખાલી જગ્યા થશે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સલાકાની પહોળાઈ બીટા બરાબર λd/d સૂત્ર પ્રમાણે આપી શકાય. તો પ્રારંભમાં આપણને કહ્યું છે સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવું એટલે કે d' બરાબર d/2 કરવાનું કહ્યું છે અને સુસંબંધ ઉદ્ગમોથી પડદાનું અંતર બમણું કરવું છે તો d' બરાબર 2d. તો આ કિસ્સામાં સલાકાની નવી પહોળાઈ b' બરાબર λd'/d'. તો બંનેની કિંમત મૂકીએ તો λ×2d/d/2 તો બીટા ડેશ બરાબર છેદનો છેદ ઉપર જશે તો 2 અહીંયા આવે ને સાથે 2 છે એટલે 4λd/d અને λd/d બરાબર તો બીટા છે તો 4 બીટા. તો આમ સલાકાની પહોળાઈ એ 4 ગણી થાય તો ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 23 એક સ્થિર ઇલેક્ટ્રોનને v વોલ્ટના વીજ સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જો આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 1.227 ગુણ્યા 10⁻² નેનોમીટર છે તો વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર બરાબર 12.27 એંગસ્ટ્રોમ /√v. તમે h/√2mev સૂત્ર પણ વાપરી શકો છો પણ આપણે ટૂંકમાં જઈએ છીએ. તો અહીં આપણે સ્થિતિમાન શોધવું છે તો સ્થિતિમાનને કરતા બનાવું તો √v બરાબર 12.27 એંગસ્ટ્રોમની જગ્યાએ મીટર લખીએ તો 10⁻10 મીટર / તો આપણે લેમ્ડાની કિંમત છે આપણી પાસે તો √v બરાબર 12.27 ગુણ્યા 10⁻10 તરંગ લંબાઈની કિંમત 1.227 ગુણ્યા 10⁻2 નેનોમીટર છે માટે 10⁻9. તો આપણે આને ઉકેલીએ તો √v બરાબર અહીંયા ઉપર 10 વધશે નીચે 10⁻11 આવે તો આ રીતે કુલ 10⁻2 થશે. તો સ્થિતિમાન v બરાબર 10⁴ વોલ્ટ. આમ ઓપ્શન 4 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 24 નીચેનામાંનો કયો આલેખ તાંબા માટે અવરોધકતા રોનો તાપમાન સાથેનો બદલાવ દર્શાવે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રકારે જેમ તાપમાન વધે તેમ અવરોધકતા પણ વધે છે. તો આમ જોવા જઈએ તો ઓપ્શન 1 અને 3 આપણા સાચા છે પણ તાપમાન સાથે અવરોધકતામાં થતો ફેરફાર એ સુરેખ હોતો નથી. જેમ ઊંચું તાપમાન થાય તેમ અવરોધકતા ખૂબ જ વધતી હોય છે. આમ ઓપ્શન 3 એ આપણો સાચો આન્સર
થશે। પ્રશ્ન 25 એક પરમાણિક વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ખાલી જગ્યા છે। અહીં KB એ બોલ્ટ્ઝમેન અચળાંક અને T એ નિરપેક્ષ તાપમાન છે। તો એક પરમાણિક વાયુ માટે મુક્તતાના અંશો F બરાબર 3 હોય છે અને દરેક મુક્તતાના અંશ સાથે 1/2 kBT જેટલી ઉર્જા સંકળાયેલી હોય છે। તો સરેરાશ ઉષ્મા ઉર્જા બરાબર 3 ગુણ્યા દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kBT। તો આપણને જવાબ મળશે 3/2 kBT। તો સરેરાશ ઉષ્મા ઉર્જા 3/2 kBT મળશે। પ્રશ્ન 26 100 આંટા ધરાવતા 50 સેન્ટીમીટર લંબાઈનો એક લાંબો સોલેનોઇડ 2.5 એમ્પિયર વીજ પ્રવાહનું વહન કરે છે। આ સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI સૂત્ર વડે આપી શકાય, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા દર્શાવે છે। તો તેની જગ્યાએ આપણે μ0 કેપિટલ NI ભાગ્યા લંબાઈ લખીશું। તો અહીં આપણી પાસે બધી જ કિંમતો છે, જેને મૂકી દઈએ તો B બરાબર μ0ની જગ્યાએ 4π ગુણ્યા 10⁻⁷ ગુણ્યા આંટાઓની સંખ્યા 100 ગુણ્યા પ્રવાહ 2.5 ભાગ્યા સોલેનોઇડની લંબાઈ 50 સેન્ટીમીટર છે, જેને મીટરમાં 0.5 લખીશું। તો તેને આપણે ઉકેલીએ તો આપણને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા મળે છે। આમ ઓપ્શન 1 આપણો સાચો આન્સર થશે। પ્રશ્ન 27 599 સસેપ્ટિબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને 1200 એમ્પિયર મીટર ઇન્વર્સ ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે છે। આ સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી કેટલી હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સાપેક્ષ પરમિએબિલિટી અને સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ એ μr બરાબર 1 + chi_m સૂત્ર વડે આપી શકાય। તો અહીં આપણને chi_mની કિંમત આપેલી છે 599, તો 1 + 599, તો μr બરાબર 600 મળશે। પણ આપણને દ્રવ્યની પરમિએબિલિટી શોધવાનું કહ્યું છે, તો μrની જગ્યાએ આપણે μ/μ0 લખી શકીએ। તો μ/μ0 બરાબર 600, તેથી μ બરાબર μ0 ગુણ્યા 600 મળે। μ0ની કિંમત આપણે જાણીએ છીએ કે 4π × 10⁻⁷ અને ગુણ્યા 600। તો તેને આપણે ઉકેલીએ તો μ બરાબર 6 × 4 એટલે 2400 π ગુણ્યા 10⁻⁷ મળે। પણ અહીંયા આપણને 2.4માં આપ્યું છે, તો 2.4 π ગુણ્યા 10⁻⁵ તો આમ ઓપ્શન 3 એ આપણો સાચો આન્સર થશે। પ્રશ્ન 28 સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા 9.99 મીટર ઓછા 0.0099 મીટરનું મૂલ્ય શું હશે? તો અહીં આપણને સાર્થક અંકોની મદદથી બાદબાકી કરવી છે। તો 9.99 મીટર ઓછા 0.0099, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ અંકમાં દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો છે, એ જ રીતે બીજા અંકમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો છે। તો જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી આપણને 2 સાર્થક અંકો મળવા જોઈએ। તો અહીં હું શૂન્ય મૂકી દઉં છું। હવે આપણે અહીંયા બાદબાકી કરીએ તો અહીંયા 10, અહીં 9 થશે, અહીં 8,
તો આપણે અહીં બાદબાકી કરીએ તો 10માંથી 9 જાય તો 1, 9માંથી 9 જશે તો 0, 8માંથી 0 એટલે 8, 9.9. પણ સાર્થક અંકો તો 2 જ હોવા જોઈએ, માટે આપણો ઉત્તર થશે 9.98 મીટર. તો ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 29. 3 ગુણ્યા 10⁻10 વોલ્ટમીટર ઇન્વર્સ વિદ્યુત ક્ષેત્રમાં એક વીજભારિત કણનો અપવહન વેગ એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી 7.5 ગુણ્યા 10⁻4 મીટર સેકન્ડ ઇન્વર્સ છે અને ખાલી જગ્યા મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ગતિશીલતા છે એટલે કે મોબિલિટી શોધવાની કહી છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મોબિલિટી મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણને બંનેની કિંમતો આપેલી છે. તો મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગની કિંમત આપણી પાસે છે 7.5 ગુણ્યા 10⁻4 ભાગ્યા વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 3 ગુણ્યા 10⁻10. તો 7.5 ભાગ્યા 3 એટલે 2.5 ગુણ્યા 10⁻10 ઉપર જાય તો પ્લસ થશે તો 10⁶. તો આમ ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 30. અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના 2 છેડા પર અનુક્રમે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દ્રવ્યમાનના કણો જોડેલ છે. તો 5 kgના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે ખાલી જગ્યા અંતર પર છે. તો અહીં આપણે 1 મીટર લંબાઈનો સળિયો લઈ લઈએ છીએ. સળિયાના એક છેડા પર m1 બરાબર 5 kg અને બીજા છેડા પર m2 બરાબર 10 kgનો પદાર્થ લટકાવીએ છીએ. અહીં સળિયાની લંબાઈ 1 મીટર છે. તો આપણે અહીં m1 એટલે કે 5 કિલોગ્રામથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માગીએ છીએ. તો આપણે m1 બિંદુના યામને ઉગમ બિંદુ માનીએ તો 0 મીટર. આથી m2ના યામ એ 1 અને 0 મીટર મળશે. તો આપણે ધારો કે અહીં કોઈ બિંદુ પાસે દ્રવ્યમાન કેન્દ્ર RCM શોધવું છે. તો દ્રવ્યમાન કેન્દ્ર RCM બરાબર m1 R1 વત્તા m2 R2 ભાગ્યા m1 વત્તા m2. તો આપણને RCM બરાબર તો m1ની કિંમત 5 છે, R1 જે આપણે અહીંયા દર્શાવ્યો તે પ્રમાણે 0 છે વત્તા m2ની કિંમત 10, R2ની કિંમત 1 અને 0 ભાગ્યા m1 વત્તા m2 તો 5 વત્તા 10 છે. તો અહીંયા આપણે ફક્ત x યામોને ધ્યાનમાં લઈએ તો 5 ગુણ્યા 0 વત્તા 10 ભાગ્યા 5 વત્તા 10 એટલે 15. તો આમ આપણને RCM બરાબર 10/15 એટલે કે 2/3 મીટર મળશે. પણ જવાબ આપણા સેન્ટીમીટરમાં આપેલા છે તો એને ભાગાકાર કરીએ તો 0.667 મીટર મળે, જેને આપણે 66.7 સેન્ટીમીટર એટલે કે એપ્રોક્સિમેટ 67 સેન્ટીમીટર લખી શકીએ. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 31. આણ્વિક વ્યાસ d અને અંક ઘનતા n ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ખાલી જગ્યા વડે રજૂ કરી શકાય. તો આ સીધું જ સૂત્ર છે સરેરાશ મુક્ત પથનું, જે ઓપ્શન 2 1/√2 nπd² વડે રજૂ કરી શકાય. પ્રશ્ન 32. 0.5 ગ્રામ પદાર્થનું ઉર્જા તુલ્યાંક ખાલી જગ્યા છે દળનું ઉર્જામાં રૂપાંતરણ કરવું છે. તો આ માટે આઇન્સ્ટાઈનનું સાપેક્ષવાદનું સમીકરણ E બરાબર mc² નો ઉપયોગ કરીશું. તો અહીં આપણી પાસે m છે,
0.5 ગ્રામ એટલે કે 0.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ અને સીની કિંમત આપણે જાણીએ છીએ તે પ્રમાણે 3 ગુણ્યા 10⁸ અને તેનો વર્ગ. તો એને ઉકેલીએ તો 0.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3નો વર્ગ 9 ગુણ્યા 10⁻16. તો 9 ગુણ્યા 0.5 કરીએ તો આપણને 4.5 મળશે અને અહીંયા ઘાત મળશે 10⁻13 અને જૂલ. તો આમ ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 33. એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના 10 ઓહ્મના અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને 3:2ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. જો અવરોધ તારની લંબાઈ 1.5 મીટર છે તો 1 ઓહ્મના અવરોધ તારની લંબાઈ કેટલી હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મીટર બ્રિજમાં ડાબા અને જમણા ખાંચામાં આપણે અવરોધ જોડી શકીએ છીએ અને વળી આપણે જાણીએ છીએ તે પ્રમાણે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. તો આપણે અહીંયા ડાબા ખાંચા માટે અવરોધને R1 કહીએ, જમણા ખાંચાના અવરોધને R2 કહીએ. તો એના માટે લંબાઈનો ગુણોત્તર આપણને L1/L2 મળશે. તો અહીં ડાબા ખાંચાનો અવરોધ R1 બરાબર R આપેલો છે, જમણા ખાંચાનો અવરોધ R2 બરાબર 10 ઓહ્મ બરાબર લંબાઈનો ગુણોત્તર આપણને 3:2 આપ્યો છે એટલે 3/2 થશે. આમ અવરોધ R બરાબર 3 ગુણ્યા 10/2 મળે, જેને ઉકેલીએ તો આપણને 15 ઓહ્મ અવરોધ એ ડાબા ખાંચામાં મળશે. તો હવે આપણને કહ્યું છે તે પ્રમાણે અવરોધ તારની લંબાઈ 1.5 મીટર છે. તો 15 ઓહ્મ અવરોધ તારની અનુરૂપ તારની લંબાઈ જો 1.5 મીટર હોય તો 1 ઓહ્મના અવરોધ તાર માટે લંબાઈ આપણે કેટલી હશે? તો હું અહીંયા લંબાઈને કરતા બનાવું તો લંબાઈ બરાબર 1 ગુણ્યા 1.5/15. તો આપણને ગુણોત્તર અહીં 10⁻1 મળે, જેને આપણે 1 ગુણ્યા 10⁻1 મીટર લખી શકીએ. આમ ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 34. એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ IB કેટલો હોય છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રુસ્ટરનો નિયમ tan IB બરાબર વક્રી ભવનાંક મ્યુ હોય છે અને મ્યુને હું μ2/μ1 લખી શકું છું. તો હવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે μ1 બરાબર 1 લખી શકાય. તો tan IB બરાબર μ2 મળે. તો અહીંયા એક વાત તો સ્વાભાવિક છે કે પદાર્થનો વક્રીભવનાંક જે μ2 છે એ હવા કરતાં તો મોટો જ હોય. તો μ2 એ 1 કરતાં મોટો છે, તો 1 લેસ ધેન μ2. તો 1ને આપણે tan 45 ડિગ્રી લખી શકીએ. તો tan 45 ડિગ્રી લેસ ધેન μ2, પણ μ2ની જગ્યાએ આપણી પાસે છે tan IB, અર્થાત 45 ડિગ્રી કરતાં બ્રુસ્ટર કોણ મોટો હશે. તો આને અનુરૂપ ઓપ્શન આપણે ચકાસીએ તો IB અહીંયા 30થી નાનો છે, અહીંયા 45થી નાનો કયો છે, પણ અહીંયા 45થી મોટો છે. તો ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 35. R ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબને પાણીમાં ડૂબાડતા તેમાં h ઊંચાઈ જેટલું પાણી ચડે છે. આ કેસ નળીમાંના પાણીનું દ્રવ્યમાન 5 ગ્રામ છે. હવે 2R ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેસ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું હશે? તો જ્યારે આપણે પાણીમાં R અને 2R ત્રિજ્યાની કેસ નળીને ડૂબાડીએ તો આ બંને કિસ્સામાં કેસ નળીમાં પાણીની ઊંચાઈ સમાન હોય છે.
તેથી કેસ નળીમાં પાણીનું દળ m એ ફક્ત ત્રિજ્યાના સમપ્રમાણમાં થશે. તો આમ r ત્રિજ્યાની કેસ નળી માટે દ્રવ્યમાન m1, 2r ત્રિજ્યાની કેસ નળી માટે દ્રવ્યમાન m2 એ ત્રિજ્યાના સમપ્રમાણમાં એટલે r1 બાય r2 ના ગુણોત્તર જેટલું થશે. તો અહીં આપણને m1 5 ગ્રામ આપેલું છે, તો આપણે m2 ને કરતા બનાવીએ તો m2 બરાબર m1 ઇન્ટુ r2 બાય r1. તો m2 બરાબર m1 આપણને આપેલો છે 5 ગ્રામ, r2 તો ત્રિજ્યા 2r છે અને r1 એ r છે. તો અહીં r કેન્સલ થાય, 5 ગુણ્યા 2 10, તો m2 બરાબર 10 ગ્રામ. આમ આપણો આન્સર 3 થશે. પ્રશ્ન 36. એક કણ કે જેનો સ્થાન સદિશ 2k કેપ મીટર છે, તેના પર ઉદ્ગમ બિંદુની સાપેક્ષે 3 જે કેપ ન્યૂટન બળ લાગે ત્યારનું ઘૂર્ણન બળ એટલે કે ટોર્ક શોધવાનું કહ્યું છે. અહીંયા આપણે ગુજરાતી શબ્દ આપ્યો છે પ્યોર, પણ અહીંયા કૌંસ વાંચી લો, ટોર્ક શોધવો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટોર્ક ટાઉ બરાબર સદિશ r ક્રોસ સદિશ f થશે. તો જો સ્થાન સદિશ શું છે તો 2k કેપ ગુણ્યા બળ આપ્યું છે 3j કેપ, તો 2 ગુણ્યા 3 એટલે 6 થશે. અને k કેપ ક્રોસ j કેપ, તો k કેપ ક્રોસ j કેપ એટલે માઇનસ i કેપ થાય, તો આપણો જવાબ થશે -6 i કેપ. અને ટોર્ક માટેનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 37. એક શ્રેણી LCR પરિપથને એસી વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી એલને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/3 છે. જો તેના બદલે પરિપથમાંથી સીને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/3 છે. તો આ પરિપથનો શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટર કેટલો હશે જે આપણે અહીં શોધવો છે. તો જ્યારે આપણે પરિપથમાંથી એલને દૂર કરીએ તો આ કિસ્સામાં tan phi જે છે એ આપણને XL/R જેટલો મળે. હવે એ જ રીતે જો હું સીને દૂર કરી દઉં તો એ પણ મને tan phi બરાબર XC/R જેટલો મળે. હવે જો કડા તફાવત તો π/3 છે, તો tan π/3 બંનેમાં સરખો થાય તો આ બંને સમીકરણને સરખાવી શકાય. તો XL/R બરાબર XC/R થાય. તો અહીં R કેન્સલ, તો આપણને XL બરાબર XC મળે, જે આપણને અનુનાદ આપે છે. તો અનુનાદ માટે આપણે જાણીએ છીએ તે પ્રકારે Z બરાબર R થાય. તો પાવર ફેક્ટરનું સૂત્ર cos phi બરાબર R ભાગ્યા Z, પણ Z બરાબર તો R છે, તો R ભાગ્યા R, તો cos phi બરાબર 1 મળે. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 38. DNAમાં એક બોન્ડ તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલ છે. EVમાં આનું મૂલ્ય ખાલી જગ્યાની નજીકનું હોવું જોઈએ. તો અહીં આપણને E બરાબર 10⁻20 જૂલ આપી છે. જો એને EVમાં ફેરવવું હોય તો આપણે 10⁻20 ને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવું પડે. તો આ ગુણોત્તર આપણને 0.625 ગુણ્યા 10⁻1 EV જેટલું મળશે. તો
તો હજી એક પોઈન્ટ આપણે કાપીએ તો 0.0625 EV મળશે. તો આની નજીકનું મૂલ્ય આપણે જોઈએ તો આપણને 0.06 EV મળે. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 39 4 kg અને 6 kgના દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે. ગુરુત્વીય પ્રવેગ જીના પદમાં આ તંત્રનો પ્રવેગ કેટલો હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એનું ડાયરેક્ટ સૂત્ર પ્રવેગ એ બરાબર m1 m2 ભાગ્યા m1 m2 ઇન્ટુ જી સૂત્ર પરથી આપણે પ્રવેગ શોધી શકીએ. અહીં આપણી પાસે m1 6 કિલોગ્રામ છે, જ્યારે m2 4 કિલોગ્રામ છે. તો આ બધી જ કિંમતો મૂકી દઈએ તો પ્રવેગ એ બરાબર 6 - 4 ભાગ્યા 6 + 4 ઇન્ટુ જી. તો 6 - 4 આપણને 2 મળશે, છેદમાં 6 + 4 10 ઇન્ટુ જી. 10 ભાગ્યા 2 5 મળે, તો આમ આપણને જવાબ g/5 મળશે. તો આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 40 એક 200 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરાડેનો એક કેપેસિટર જોડેલ છે. તો આ પરિપથમાંના પ્રવાહનું RMS મૂલ્ય આશરે ખાલી જગ્યા છે. તો કેપેસિટર પરિપથ માટે IRMS બરાબર VRMS ભાગ્યા XC હોય છે. તો XCની જગ્યાએ 1/ωc થાય, તો આપણી પાસે સૂત્ર થશે VRMS × ωc. તેથી પ્રવાહનું RMS મૂલ્ય IRMS બરાબર ઓમેગાની જગ્યાએ આપણે 2πf લખી શકીએ ઇન્ટુ C અને VRMS. તો જુઓ હવે બધી જ કિંમતો આપણી પાસે છે. તો IRMS બરાબર 2 × 3.14 ગુણ્યા આવૃત્તિ આપણને આપી છે 50 હર્ટ્ઝ ગુણ્યા Cની કિંમત છે 40 × 10⁻6 અને વોલ્ટેજ આપણને આપ્યો છે 200. તો આને આપણે ઉકેલીએ તો IRMS બરાબર આપણને 2.5 એમ્પિયર મળશે. આમ ઓપ્શન 3 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 41 એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે. તો પીળો, જાંબલી, ભૂરો અને સોનેરી રંગ આપેલો છે. તો આ અવરોધનું મૂલ્ય અને ટોલરન્સ કેટલો હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રથમ રંગ એ દશકનો અંક દર્શાવે, બીજો રંગ એકમનો અંક દર્શાવે છે, ત્રીજો રંગ એ 10ની ઘાત અને ચોથો રંગ એ ટોલરન્સ દર્શાવે છે. કાર્બન વર્ણપટ માટેનું જે ટેબલ છે એ આપણે યાદ કરીએ તો પીળો રંગ માટે 4, જાંબલી રંગ માટે 7, ભૂરો રંગ એટલે કે બ્રાઉન એટલે કે 10⁻1 અને સોનેરી રંગ જે ગોલ્ડન દર્શાવે છે જે 5% દર્શાવશે. તો 47 × 10⁻1 એટલે 470 ±5% મળે. આમ આપણને ઓપ્શન 4 એ સાચો જવાબ મળશે. પ્રશ્ન 42 એક તારમાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. 2 મીટર વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા ખાલી જગ્યા. તો ટેલિસ્કોપની વિભેદન સીમા આલ્ફા બરાબર 1.22 લેમ્બડા ભાગ્યા ડી સૂત્ર પરથી શોધી શકાય. તો અહીં આલ્ફા બરાબર 1.22, લેમ્બડાની કિંમત છે 600 નેનોમીટર, તો 600 × 10⁻9 ભાગ્યા ડીની કિંમત આપણને આપી છે 2. તો તેને આપણે ઉકેલીએ તો આપણને આલ્ફા બરાબર તો 600 ભાગ્યા 2 એટલે 300, 3 × 1.22 કરીએ તો આપણને 3.66 સીધા મળી જાય અને એની ઘાત પાછળ જોડીએ તો 10⁻7 મળશે અને એકમ રેડિયન. આમ ઓપ્શન 1 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન
43 સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો એ અને બીને એકબીજા સાથે એક સ્ટોપ કોકથી જોડેલ છે. એ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે. બી સંપૂર્ણ ખાલી છે. આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે. આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે તો આ પ્રક્રિયા કેવી હશે? તો અહીં પાત્ર એમાંથી પાત્ર બીમાં ઉષ્મા જાય છે તો ઉષ્માનો વિનિમય થાય છે. તો આપેલી પ્રક્રિયા એ સમોષ્મી હશે. તો ઓપ્શન 2 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 44 થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિનો પ્રકાશ એક પ્રકાશ સંવેદી દ્રવ્ય પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું હશે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપેલ દ્રવ્યમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા તેનાથી વધુ હોવી જોઈએ. તો અહીં થ્રેશોલ્ડ આવૃત્તિ 1.5 ગણી છે તો ત્યારે આપણને ફોટો ઇલેક્ટ્રોન મળશે, તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ મળે. પણ આવૃત્તિ અડધી થાય છે તો 1.5નું અડધું કરીએ તો એ આપણને 0.75 મળે, જે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ દર્શાવે છે. તો આ કિસ્સામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય, તેથી આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ મળશે નહીં. તો ઓપ્શન 4 0 આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 45 દર્શાવેલ લોજિક પરિપથ માટે સત્યાર્થ સારણી ખાલી જગ્યા છે. તો અહીં આપણે ટ્રુથ ટેબલમાં આપેલી એ બીની કિંમતો મૂકી અને આઉટપુટ વાય શોધી શકીએ છીએ, અથવા સીધું જ સમીકરણ બનાવીને એ કયો ગેટ છે તે પણ આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા જો એ અને બી બંને નોટ ગેટને આપેલા છે તો અહીંયા આપણને આઉટપુટ એ બાર અને અહીંયા આઉટપુટ બી બાર મળે. તો એ બાર અને બી બારને જ્યારે ઓર ગેટમાં આપીએ તો ત્યારે આપણને આઉટપુટ એ બાર પ્લસ બી બાર મળે છે. આગળ બબલ છે જે નોટ ગેટ દર્શાવે છે તો તેનો આઉટપુટ આપણને એ બાર પ્લસ બી બારનો 12 મળશે. તો હવે જો અહીંયા હું ડી મોર્ગનનો નિયમ વાપરું તો એ બાર પ્લસ બી બારનો 12 એ ડોટ બી મળે. તો એ ડોટ બી એટલે કે એન્ડ ગેટ. તો એન્ડ ગેટ માટેનું આઉટપુટ શું હોય? તો જ્યારે બંને 1 હોય તો જ આઉટપુટ 1 મળે. તો આપણને ઓપ્શન 1માં એ કિંમતો આપેલી છે તો ઓપ્શન 1 આપણો સાચો આન્સર થશે.